ચાઇનીઝ ન્યૂ યર. અત્યારે તો વિશ્વને ખબર પડે કે ચાઇનીઝ ન્યૂ યર એટલે ક્યારે, પણ ખરેખર તમે ચાઇનીઝ ન્યૂ યર ચેક કરો તો આપણી ચૈત્ર મહિનાની એકમ જ ચાઇનીઝ ન્યૂ યર આવે. એટલે એ લોકોના કેલેન્ડરનો બેઝ પણ ભારતનું કેલેન્ડર જ છે. તો જ્યારે જ્યારે ચાઇનીઝ ન્યૂ યર આવે ત્યારે આપણું ચૈત્રી પ્રતિપદા એટલે કે શાકે બદલાય. એટલે હિન્દુ સંસ્કૃતિમાં આપણું નવું વર્ષ પણ ચૈત્ર માસનો એકમ છે અને ચાઇનામાં પણ એકમ છે, કારણ કે એના જે બૌદ્ધ ધર્મને જે ફોલો કરે એનો જન્મ પણ ભારતમાં થયો હતો. તો તમને જાણીને આશ્ચર્ય થાય, નવાઈ થાય અને ગર્વ પણ થાય કે આખું ચાઇનીઝ કેલેન્ડર હિન્દુ કેલેન્ડર ઉપર ચાલી રહ્યું છે. પણ એ ડિકોડિંગ કરવું જરૂરી છે, ત્યારે આપણને ભારતની વેલ્યુ ખબર પડે કે આપણે કેટલા મોટા ઋષિ મુનિઓના વારસદાર છીએ. જ્યારે આપણા ત્યાં દિવાળી હોય તો અમાસના દિવસે હોય, હોળી હોય તો પૂનમના દિવસે હોય, રક્ષાબંધન હોય તો પૂનમના દિવસે હોય, હનુમાન જયંતિ પૂનમના દિવસે હોય, ગુરુ પૂર્ણિમા પૂનમના દિવસે હોય, બુદ્ધ પૂર્ણિમા પૂનમના દિવસે હોય, શરદ પૂર્ણિમા પૂનમના દિવસે હોય. તો આપણા બધા જ તહેવાર પૂનમ અને અમાસે સેટ કરેલા છે. કારણ કે આપણા શરીરની અંદર 70% વધારે પાણી છે અને સમુદ્રમાં પણ 90% વધારે પાણી છે. તો જે દિવસે પૂનમ હોય એ દિવસે પાણી ઉછાળા મારીને બહાર આવે એટલે ભરતી આવે, અને જે દિવસે અમાસ હોય ત્યારે ઓટ આવે. તો આપણા શરીરમાં પણ આવું થતું જ હોય. એને આખા કેલેન્ડરમાં સેટ કરી દીધું છે. અને મહિનો કેટલા દિવસનો હોય?